ओम 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 सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरिओम। चिन्मय मिशनना चिन्मय सागर झोन द्वारा आयोजित ऑनलाइन सत्संग ज्ञान गंगाમાં આપ સૌ સુજ્ઞજનોનું સ્વાગત છે। આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે ભજનથી કરીશું। આજના ભજનની ખૂબ જ પ્રતિભાશાળી છે શ્રીમતી નંદિની રાવ ગુર્જર, જેમણે 6 વર્ષની ઉંમરે પ્રથમ પબ્લિક પરફોર્મન્સ આપી। અત્યાર સુધીમાં દેશ વિદેશમાં લગભગ 1500 કર્ણાટિક કોન્સર્ટ એમણે કર્યા છે। કર્ણાટક સંગીતની સાથે સાથે બીજી 12 ભાષામાં તેઓ ભક્તિ સંગીતના વિવિધ પ્રકાર જેમ કે ગુરુબાની, કીર્તન, અભંગ, રવિન્દ્ર સંગીત રજૂ કરી ચૂક્યા છે। ઓલ ઇન્ડિયા રેડિયોના એ ક્લાસ ગાયિકા બીબીસી એશિયા નેટવર્ક રેડિયો પર પણ આવી ચૂક્યા છે। નંદિનીબેન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે। યુટ્યુબ પર એમના વિડીયોને 10 લાખ વ્યૂ મળ્યા છે। નંદિનીબેન વિશે કહેવા જેવું ઘણું છે, પણ સમયના અભાવે આટલો જ પરિચય આપ્યો છે। હું વિનંતી કરીશ નંદિનીબેન ભજન શરૂ કરે। કૃષ્ણ કૃષ્ણ પ્રભો મુરારી કૃષ્ણ 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 નાથને વેચે આહિરની નારી, અનાથના નાથને વેચે આહિરની નારી। श्री
ब्रह्मादिक सर का कौतुक ये पेखे, ब्रह्मादिक इंद्रादिक सर का कौतुक ये पेखे। चौदह लोक प्रभो मुरारे गोपाल, गिरिधर गोपाल, कृष्णा कृष्णा कृष्णा। गिरिधर गोपाला, गिरिधर गोपाला, बाला गिरिधर गोपाला, बाला गिरिधर गोपाला, बाला गिरिधर गोपाला, बाला। श्यामल शरीर कौस्तुभहारा, श्यामल शरीर कौस्तुभहारा, पीतांबरधर प्रभो मुरारे, पीतांबरधर प्रभो मुरारे, गिरिधर गोपाला, नंद सुकुमार मनमोहनाकारा, नंद सुकुमार मनमोहनाकारा, वृंदावन चर तुलसी हार, वृंदावन चर तुलसी हारा, गिरिधर गोपाला गोपाला गोपाला। गिरिधर गोपाला गोपाला गोपाला, गिरिधर गोपाला कंस विदारा, गिरिधर गोपाला कंस विदारा, मीरा मानस करो विहार, मीरा मानस करो विहार, मीरा मानस करो विहार। હરિઓમ. ટેકનિકલ પ્રોબ્લેમને લીધે તમને બેઉ ભજન અમે પૂર્ણ રીતે સંભળાવી નથી શક્યા, એના માટે માફી માંગીએ છીએ. થેન્ક યુ વેરી મચ નંદિનીબેન. એટલા સુંદર અવાજમાં આટલા સુંદર ભક્તિ ગીતો સાંભળીને મન એમાં જ લય થઈ જાય છે. પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીની કૃપાથી ઋષિ પરંપરાનો મહાન વારસો આપણને અંગ્રેજી તેમજ બીજી ભારતીય ભાષાઓમાં મળ્યો. મનુષ્ય પોતાનો આત્મવિકાસ કેવી રીતે કરી શકે અને સ્વથી જગત અને જગતથી સ્વ સુધીની યાત્રા કેટલી સરળતાથી કરી શકે એનો આખો આલેખ આપ સૌએ જોયો. 16 સત્સંગમાં, એટલે કે જાન્યુઆરી થી શરૂ થઈને અત્યાર સુધીમાં જે મહિનામાં 2 વાર સત્સંગ અમે આયોજન કરીએ છીએ, 16 સત્સંગમાં અત્યાર સુધીમાં આપણે વેદાંતની અલગ અલગ અગત્યની પરિભાષાઓ જોઈ. પરંતુ માત્ર વેદાંતની વાત કરવાથી આપણને આપણો ધર્મ સમજાઈ જશે એ જરૂરી નથી. ઘણા આનાથી અલગ મંતવ્ય પણ ધરાવતા હોઈ શકે છે. જેટલી વ્યક્તિ એટલી મતિ, અને જેટલી મતિ એટલી વૃત્તિ. કોઈ ખૂબ લાગણીશીલ, કોઈ પ્રખર તેજસ્વી, કોઈ અતિ કોમળ
તો કોઈ મહાપરાક્રમી. દરેકની ઉર્મિઓને સન્માન આપતી, ગરિમા બક્ષતી, સાથે લઈને ચાલતી સંસ્કૃતિ, એ સંસ્કૃતિનો ધર્મ કેવો હોઈ શકે? કલ્પના કરી જુઓ. સેંકડો સદીઓથી આ ભૂમિનું ભાન અને ગાન કરનારા અવાજ બદલાયા છે, પણ સૂર એક જ છે. યુનેસ્કો દ્વારા પ્રમાણિત વિશ્વની 46 સંસ્કૃતિમાંથી માત્ર એક સંસ્કૃતિ જીવંત છે, અને તે છે આપણી સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, જેનો જન્મ ક્યારે થયો ખબર નથી. અનાદિકાળથી ચાલી આવતી આ ધારા, જેનો પ્રવાહ અસ્ખલિત વહી રહ્યો છે, એના ઊંડાણ માપવાનો વિચાર કરનારે એને સમગ્રયા તપાસવી પડશે. કોઈ એક ઘાટ ઉપર ઊભા રહી માં ગંગાના દરેક સ્વરૂપને પામી શકાય? એ તો કોઈ જટાયુ પર સવાર થઈ ગંગોત્રીથી બંગાળના ઉપસાગર સુધીનું અવલોકન, વિહંગાવલોકન કરવું પડે. આજે શ્રીમતી નિમિષા છેડા આપણને પરિચય કરાવશે સમગ્રપણે સનાતન ધર્મ વિશે. નિમિષાબેનનો આપણને પહેલા પણ લાભ મળી ચૂક્યો છે. પૂજ્ય ગુરુદેવ જે અઘરામાં અઘરી વાત ચપટી વગાડતામાં સમજાવી દેતા, એમનાથી અભિભૂત થનાર હજારો લાખોમાંના એક નિમિષાબેન કિશોરવયથી તેમના પ્રવચન સાંભળી જીવનને સુરેખ બનાવી શક્યા. તત્વ વિચારના સંસ્કાર ગળથુથીમાં જ મેળવનાર નિમિષાબેને પરદેશ ગયા પછી પણ ન કેવળ સ્વાધ્યાય ચાલુ રાખ્યો, પરંતુ એક કર્મયોગીની જેમ વ્યવહારિક જીવન તેમજ પારમાર્થિક જીવનનું સંતુલન જાળવી રાખ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના ટેમ્પા બે એરિયામાં ચિન્મય મિશનના સેન્ટરની સ્થાપનામાં આપે મહત્વનો ફાળો આપ્યો. વર્ષો સુધી ચિન્મય મિશનમાં સેક્રેટરી તરીકે સેવા આપી. બાલવિહાર સેવિકા, સ્ટડી ગ્રુપના સેવિકા તરીકે અનેકના જીવનમાં આનંદ લાવનાર નિમિષાબેને પ્રવચનોનું, શિબિરોનું પણ આયોજન કરી સેવા આપી છે. ડોક્ટર તથા રિસર્ચર હોવા છતાં હૃદયથી તત્વજ્ઞાન તરફનું સમર્પણ વધારે ને વધારે દ્રઢ થતું ગયું છે. તેઓનો અભ્યાસ સતત આગળ વધી રહ્યો છે. આજે આપણને સનાતન ધર્મ એક વિહંગાવલોકન આ વિષય પર નિમિષાબેન થોડું સમજાવશે, પ્રકાશ આપશે. અને આપ સૌને એક આડી વાત કહી દઉં. આજે પૂજ્ય સ્વામી સ્વાત્માનંદજીએ અમને જણાવ્યું કે આજનો દિવસ ખૂબ મહાન છે. આજે ઋષિ પંચમી છે. ઋષિ પંચમી એ સનાતન ધર્મને ટેકો આપનાર કે એને જાળવી રાખનાર ઋષિઓની પરંપરા, એ મહાન ઋષિઓ, એમની યાદમાં આ દિવસ આપણે રાખ્યો છે. અને માત્ર 7 ઋષિઓ નહીં, પરંતુ એક વશિષ્ઠ ઋષિના પત્ની માં અરુંધતીને પણ આ દિવસે યાદ કરવામાં આવે છે. તો આપણી આ મહાન સંસ્કૃતિ જે ઋષિ પરંપરા તરીકે પણ, ઋષિ સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે, એ મહાન દિવસે આજે સનાતન ધર્મનો આપણે વિચાર વિમર્શ કરીશું અને તેઓને પણ આપણે આદરાંજલિ અને પ્રેમાંજલિ આપીશું. નિમિષાબેન, આપ વક્તવ્ય શરૂ કરો. હરિ ઓમ. થેન્ક યુ વર્ષા બેન, તમારા ખૂબ જ કાઇન્ડ વર્ડ્સ કહ્યા તમે. અને આજે સુંદર દિવસ મને મળ્યો છે એ બદલ પણ હું ભગવાનનો અને ચિન્મય મિશનનો પણ આભાર માનું. અને ગણેશ ચતુર્થી પણ કાલે હતી,
અને આજે ઋષિ પંચમી છે, એટલે આપણે પહેલા ગણેશનું મહામંત્ર બોલીને શરૂ કરીશું. સો ઓમ ગં ગણપતે નમઃ. તો આજનો આપણો વિષય છે હિન્દુ ધર્મ, સનાતન ધર્મ. હવે એટલો બધો અગાધ છે કે તમને હું આટલા થોડાક સમયમાં કેટલું સમજાવી શકું કે મને જેટલું ખબર છે એમાંથી. એ અઘરું છે, પણ આપણે પ્રયત્ન કરીશું. તો હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એ શું છે તેની ઝાંખી આપણે સ્વામી વિવેકાનંદે પાર્લામેન્ટ ઓફ રિલિજનમાં જ્યારે 1893માં કરી હતી, શિકાગોમાં ભાષણ આપતા કરી હતી. એમના તે વખતે 60,000 સભ્યો ત્યાં હાજર હતા અને એમણે જ્યારે સંબોધન કર્યું બહેનો અને ભાઈઓ, ત્યારે એમને 2 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. એટલે કે તાળીઓ 2 મિનિટ સુધી તાળીનો ગડગડાટ સાથે બધાએ એમને વધાવ્યા હતા. અને એમણે એમ કહ્યું કે હિન્દુ ધર્મની જે બીજા ધર્મો પ્રત્યે સહનશીલતા છે અને સ્વીકૃતિ છે એ પ્રશંસનીય છે અને બધા ધર્મો સાચા છે એમ પણ એમણે કહ્યું. અને કોઈનો ધર્મ અમે બદલાવવામાં માનતા નથી, પરંતુ બધા ધર્મોએ એકબીજાને સમજીને એકબીજાને મદદ કરી જગતમાં શાંતિ સ્થાપવાના પ્રયત્ન કરવા જોઈએ એવું કહ્યું હતું. કોઈ પણ માર્ગ લઈને જે મારી પાસે આવે છે તેને હું પહોંચું છું. તેઓ અંતે મારામાં સમાઈ જાય છે એમ કૃષ્ણની ઘોષણા ગીતામાં કરી હતી. એના વિશે પણ એમણે જણાવ્યું હતું. હું હિન્દુ છું એ કહેતા પણ મને પણ ઘણો જ ગર્વ અનુભવ થાય છે. સામાન્ય રીતે આપણે હિન્દુ ધર્મ, સનાતન ધર્મ વિશે વિચારીએ તો આપણને વિચાર આવશે જેનો ભવન છે, યજ્ઞ છે, પૂજા પાઠ છે, કર્મકાંડ છે, રીતિ રિવાજ છે, વ્રત છે, નિયમો છે, શાકાહાર અને તહેવારોની યાદી યાદ કરીશું. અને ઓમ જેવા મૂળ મંત્ર એ પણ તમને તરત જ યાદ આવી જશે. તથા બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ત્રિપુટીનો પણ ખ્યાલ આવી જશે. પણ ખરેખર ધર્મ એટલે શું તે આપણે હવે વિચારીશું. ધર્મ એ શબ્દ ધ્રી એના મૂળ તત્વમાંથી આવ્યો છે. ધર્મ શબ્દનો એમાં ઉદ્ભવ થયો એટલે એનો અર્થ ટેકો અને આધાર એવો પણ થાય છે. અને આપણને વેદોમાં લખાયેલું છે કે ધારયતિ ઇતિ ધર્મ. ધર્મ એટલે જે જીવનની ધારણા કરે છે, જીવનનો પાયો છે, જીવનનો આધાર છે અને ટેકો છે. અને મનુસ્મૃતિમાં લખાયેલું છે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. એટલે જ કે જે ધર્મની રક્ષા કરે એનું ધર્મ પણ રક્ષણ કરે છે. મોનિયર વિલિયમ્સ નામના જે વ્યાખ્યાઓનો સંગ્રહ છે જેમની પાસે, તેમણે ઘણા બધા શબ્દોથી ધર્મોને સમજાવવાનો, ઓળખવાનો પ્રયત્ન કર્યો. જેમ કે સ્ટેડફાસ્ટ, ડિક્રી, સ્ટેચ્યુ, ડ્યુટી, રાઇટ્સ, જસ્ટિસ, વર્ચ્યુ, પ્રેક્ટિસ, લો, કસ્ટમ, મોરાલિટી, કેરેક્ટર, રિલિજન, એથિક્સ અને અન્ય શબ્દોથી ધર્મને સરખાવ્યો. પરંતુ ધર્મનો ખરો અર્થ પણ તેઓ આપી શક્યા નથી. સામાન્ય રીતે રાઇચિયસનેસ મે બી જરાક પાસે આવી શકે. ઋગ્વેદમાં ધર્મના જુદા જુદા ધર્મની વ્યાખ્યાઓ આપી છે. એમાં 7 વ્યાખ્યા પણ એક જણે જોઈ. તથા કાર્લ ગેલ્ડનર તરીકે જે હતા એમણે ઋગ્વેદનો અનુવાદ કરતા
એમણે 20 અર્થો સમજાવ્યા. તો આમ ધર્મનો અર્થ તમે કઈ દ્રષ્ટિથી જોવો છો એના ઉપર પણ આધાર છે. ધર્મ એટલે બ્રહ્માંડના નિયમો અને એને અનુસારનો વ્યવહાર. એ એટલે સનાતન દ્રષ્ટિથી જોઈએ તો એવો ધર્મ કહી શકાય. મનુષ્ય બ્રહ્માંડના નિયમોને અનુસાર વ્યવહાર રીતિ રિવાજ કરે અને ધર્મનું પાલન થાય તો એ બ્રહ્માંડની સમતુલા જાળવવામાં મદદરૂપ બને છે. અને એમાં કૌટુંબિક, સામાજિક અને કુદરતની સમતુલા જળવાઈ રહે છે અને બધું વ્યવસ્થિત ચાલી રહે છે. આમ એમાં મનુષ્ય સારો વ્યવહાર કરીને ફાળો આપી શકે. પરંતુ જ્યારે ધર્મ અનુસર્યા વગરના સમાજ બને છે ત્યારે એમાં લડાઈ, ઝઘડા, અસહયોગ, સ્વાર્થીપણું, કરપ્શન એ બધું આવે છે. સો દયા અને કરુણા વગરનો સમાજ સમતુલા ખોઈ બેસે છે અને તેમાં મનુષ્ય જીવોની માનસિક શાંતિનો અભાવ હોય તો જીવ બ્રહ્મને શોધવામાં સફળ થઈ શકતો નથી. સમતુલાથી જે વિરુદ્ધ વ્યવહાર હોય આપણે એને અધર્મ કહી શકીએ છીએ. તો બીજી તરફ આપણે જોઈએ તો ધર્મ એટલે મનુષ્યના જીવના ગુણધર્મો પણ કહી શકાય, જે દરેક માનવીને અલગ બનાવે છે, જેનો સ્વભાવ બનાવે છે. આપણે મોડર્ન ભાષામાં કદાચ પેશન કે કોલિંગ પણ કહી શકીએ તો ચાલે. પણ જેમ કે ખાંડનો સ્વભાવ શું છે તો ગળપણ છે, મધમાખીનો મધ બનાવવાનો છે, ગાયનો દૂધ આપવાનો છે, અગ્નિનો બાળવાનો છે, નદીનો વહેવાનો છે, સૂર્યનો પ્રકાશ આપવાનો છે. એ રીતે આપણે એ ચીજોને એના ગુણધર્મો થી જુદો પાડી શકતા નથી. તો એને આપણે ગુણધર્મો કયા. તો એ વર્ણાશ્રમ ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના ઉપર આપણે પછી વિચાર કરીશું. તો ધર્મની શરૂઆત, હિન્દુ ધર્મ, સનાતન ધર્મની શરૂઆત ક્યારે થઈ એ કોઈ કહી શકતું નથી. વર્ષાબેને કહ્યું એ પ્રમાણે. વર્ષાબેને ઘણું બધું સરસ સમજાવ્યું છે પહેલા જ, એટલે આપણે એના ઉપર હજી થોડોક વધારે વિચાર કરીશું કે આથી જ એ અનાદિ જ કહેવાય છે. જગતનો જૂનામાં જૂનો કહી શકાય. લગભગ એ 5000 થી 12000 વર્ષો બિફોર BCE એટલે કે બિફોર કોમન એરા એના ગાળામાં ઘડાયો એમ કહેવાય છે. આજે લગભગ 1.3 બિલિયન લોકો હિન્દુ છે, જે દુનિયાનો ત્રીજો મુખ્ય ધર્મ છે. અને ઇન્ડિયા ઉપરાંત બાલી, મલેશિયા, ઇન્ડોનેશિયા, મોરેશિયસ, નેપાળ, એશિયા, આફ્રિકા, સેન્ટ્રલ યુરોપ તથા અમેરિકામાં પણ પ્રસરેલો છે. તો આ ધર્મ સનાતન છે, શાશ્વત છે, એટર્નલ છે. એ આર્ય ધર્મ તરીકે પણ પહેલા ઓળખાતો હતો, જેની શરૂઆત ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં થઈ એમ કહેવાય છે. અને આપણે એનો મેપ જોઈએ તો તમે મને હોસ્ટ બનાવી શકો વર્ષાબેન? વર્ષાબેન હોસ્ટ બનાવે ત્યાં સુધીમાં હું તમને આગળ વધીએ. આર્યો મૂળમાં ઉત્તર પ્રદેશોમાંથી આવ્યા હતા. અને ત્યાં મૂળમાં સિંધુ નદીની પૂર્વ દિશામાં વસ્યા હતા. તો ઉત્તર અને પશ્ચિમના લોકો તેને સિંધુ ને બદલે હિન્દુ કહેવા માંડ્યા, કારણ કે એ લોકોથી સ
એ અક્ષર ઉચ્ચારણ કરી શકતા ન હતા. આમ વધુ પૂર્વમાં પ્રસરતા હિન્દુસ્તાન જન્મ્યું અને એ આર્ય એટલે એ લોકો મુક્ત અને સભ્ય માનવીઓ છે એમ કહેતા હતા. તો હું તમને એનો એક આપણે મેપ છે જે આર્ય ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે એ આપણે જોવાનો વિચાર કરીશું. હવે આ મેપમાં તમને દેખાશે કે જે ગુલાબી કલર છે ત્યાં આગળ ઇન્ડસ વેલીનું સિવિલાઇઝેશન થયું હતું અને ત્યાં તમે હડપ્પાને પણ જોઈ શકશો. મોહેન્જો-દડો અને હડપ્પા એ બે આપણા પહેલાના સંસ્કૃતિ ત્યાં આગળ જન્મી હતી અને ત્યાં વૈદિક સિસ્ટમનો પણ જન્મ થયો. એ લોકોની ભાષા સંસ્કૃત હતી. તો આમ હિન્દુ ધર્મ ત્યાં આગળ શરૂ થયો. તો હિન્દુ ધર્મ એટલે આપણે જિંદગી જીવવાની કળા પણ કહી શકીએ. કારણ કે એ કોઈ પુસ્તકને અનુસરતી નથી, એક જ પુસ્તકને અનુસરતી નથી અને એના અમુક કાયદા પણ સેટ નથી અને જેનાથી બધા નિયમોનું અનુસરણ કરવું જોઈએ એવી પણ ફરજિયાત ચીજો નથી. એટલે આપણે એને જિંદગી જીવવાની કળા છે કે વે ઓફ લાઈફ છે, ફિલોસોફી ઓફ લાઈફ છે, એ રીતે પણ ઓળખીએ છીએ. જીવનનું ધ્યેય એક અનેકમાંથી એક તરફ બ્રહ્મન તરફ જવાનો, એને ઓળખવાનો એ હિન્દુ ધર્મનો મુખ્ય હેતુ છે. દરેકમાં રહેલો પરમાત્મા તો એક જ છે, પરંતુ એના રૂપ અનેક છે. એ સમજવું બહુ જ મુશ્કેલ છે અને એટલે જ હિન્દુઓ અનેક ભગવાનોને પૂજતા થયા. કોઈએ કહ્યું છે કે 330 મિલિયન ભગવાન છે. હવે આપણને ખબર નથી કે એટલા છે કે નહીં, ખરું છે કે નહીં, પરંતુ એ બધા નામરૂપી એક જ બ્રહ્માંડના સ્વરૂપ છે એમ હિન્દુ ધર્મ, સનાતન ધર્મ માને છે. અને પશ્ચિમી તે લોકોને હિનોસ્થિસ્ટિક એવું નામ આપે છે. હિન્દુઓ બીજા શેમાં માને છે એ આપણે જોઈએ. મુખ્ય વસ્તુઓ બીજી બધી કદાચ રહી જશે, પણ એને માટે હું માફી ચાહું છું. જેટલી આપણને મુખ્ય ચીજો મળે એટલી મેં તમને કહી છે. કે હિન્દુ સંસાર એટલે જન્મ મરણના ફેરા અને પુનર્જન્મ, એનો સતત ક્રમ એમાં માને છે. કર્મના સિદ્ધાંતમાં પણ માને છે. મનુષ્ય જીવના કર્મ તથા વિચારો જ તેને જીવન તથા પુનર્જન્મનું કારણ છે એમ માને છે. જેવું કરો તેવું ભરો. વળી ન્યૂટનનો લો પણ છે કે એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. તો અહીંયા એ પણ લાગુ પડે છે. આ ધર્મશાસ્ત્રમાં એનું વર્ણન છે. આપણે ત્રણ પ્રકારના કર્મ આપણે બધાને ખબર તો હશે જ, પરંતુ આપણે એના નામ ગણાવી જઈએ એ પ્રમાણે સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને આગામી કર્મ. તો સંચિત કર્મ જે બધા જન્મોના ભેગા થયેલા કર્મ છે. પ્રારબ્ધ કર્મ છે જે આપણને આ જિંદગીમાં મળે છે અને આગામી છે તે આપણે જે હમણાં કર્મ કરીએ છીએ અને તે આપણને ભવિષ્યમાં મળે છે. અને ગીતામાં જ બીજા અધ્યાયમાં
47 શ્લોકમાં 48મા શ્લોકમાં કહેલું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અને એટલે જ કૃષ્ણ ભગવાને કર્મયોગ સમજાવતા બીજા, ત્રીજા અને ચોથા ગીતાના અધ્યાયોમાં જણાવ્યું છે કે તમે કર્મ કરો એ તમે ચોઈસ તમારે પર છે, પરંતુ જ્યારે એનું ફળ મળવાનું હોય ત્યારે તમે તમારો ચોઈસ ચાલતો નથી. અને એ જ્યારે સમજો અને કર્મયોગ નિષ્કામ ભાવે કર્મયોગ કરો ત્યારે તમે ઈશ્વર તરફ પાસે જઈ શકો છો. અને આત્મા, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ માને છે કે આત્મા અમર છે અને એ જ બ્રહ્મ છે. જીવનનો હેતુ મોક્ષ મેળવવાનો છે, એટલે કે આત્મા અને બ્રહ્માનું ઐક્ય સાધવાનું છે. બધા સારા કર્મો કયા કયા છે એ તમે ઓળખીને પોતાના ધર્મ પ્રમાણે કર્તવ્ય કરો ત્યારે તમે પરમાત્માને જાણી શકો છો. આમ તે કર્તવ્ય એટલે ધર્મ અને બીજા પુરુષાર્થો ગણાવ્યા છે હિન્દુ ધર્મમાં. તો એ બીજા કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થો ગણાવ્યા છે. એનો અર્થ એટલે કે જીવનનો વ્યવસાય અને તમારું ધન, કૌટુંબિક જીવન, એમાં અર્થ તરીકે જણાવેલું છે. કામ એટલે ઇન્દ્રિયો અને એનો આનંદ, અને મોક્ષ એટલે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ. આમ આ 4 ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો ગણાવ્યા છે. એ આપણા લગ્નોમાં પણ એ વપરાય છે અને એના વાદા થાય છે. હવે એના પછી આપણે વિચારીશું કે વર્ણાશ્રમ એ પણ એક સનાતન ધર્મનો અંગ છે, એમ કહી શકાય. આપણે પહેલા વિચાર કર્યું હતું કે આપણે જે ધર્મ, વર્ણાશ્રમ ધર્મ વિચાર્યો, એમાં વિચાર્યું કે મનુષ્ય જીવના ગુણધર્મો હોય છે. તો એ જ પ્રમાણે આપણે વર્ણાશ્રમ 4 કહેવાય છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ આપણને બધાને ખબર તો છે જ, પરંતુ એના ઉપર આપણે વધારે વિચારીએ તો એ બધા જે ગુણો જીવમાં, જ્યારે 3 ગુણોથી ભરેલો છે, માયામાં 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ, એનાથી મનુષ્ય જીવનો મન બનેલું છે. અને એનાથી મનુષ્યનો સ્વભાવ બને છે અને ગુણધર્મ પણ બને છે. આમ દરેકના ગુણધર્મો પ્રમાણે એનું કાર્ય, વર્ણ નક્કી થાય છે. જન્મતા થતું નથી, તેમના કર્મથી જ વર્ણ નક્કી થાય છે. હવે એમાં આગળ વધીએ તો અમુક મનુષ્યોના સ્વભાવમાં વાંચવું, ભણવું, લખવું એ બધું એની રુચિ હોય છે, એવું ગમે છે. તો એને આપણે બ્રાહ્મણ કહી શકાય. હવે એ લોકો મંત્ર ઉચ્ચાર વગેરે કરી શકે. અને જ્યારે કોઈ કર્મ કરી અને જુસ્સો હોય અને ન્યાય મેળવાનું વલણ રાખે, તો એને આપણે રાજા તથા લડવૈયા બનાવી શકીએ, તો એને ક્ષત્રિય કહી શકાય. બીજા ગણિત અને વ્યાપારમાં રુચિ રાખે છે, તો એ લોકોને વૈશ્ય કહેવાય. તથા કોઈ હાથનું કામ કરવામાં રુચિ રાખે છે, એને શૂદ્ર કહી શકાય. તો વર્ણની સમજ આ પુરુષ સુક્તમ નામના ગ્રંથમાં કરેલી છે. અને એ પ્રમાણે બ્રહ્માંડ પુરુષ
એનું માથું બ્રાહ્મણ છે, બાહુ ક્ષત્રિય છે, ભુજા વૈશ્ય છે અને પગ શૂદ્ર છે એમ વર્ણવ્યા છે. તો આ પ્રમાણે જન્મતા વર્ણ કહી દેવો એ બરાબર યોગ્ય નથી, પરંતુ કર્મ અને રુચિ પ્રમાણે કર્મ વર્ણ કહેવો મનુષ્યનો તે યોગ્ય છે. અને એ આપણા ખાલી વેદોમાં કંઈ સીમિત નથી, બધા જ મનુષ્યોને લાગુ પડે છે. હવે આપણે આગળ વધતા શાસ્ત્રો ઉપર આવીએ, જે સનાતન ધર્મનો મુખ્ય વિભાગ છે. એમાં ઋષિઓના ઉપદેશ ધરાવતા ગ્રંથો જે છે એને આપણે શાસ્ત્રો કહીએ છીએ. અને અનેક શાસ્ત્રોમાંથી જૂના છે તે વેદ છે. વેદ એટલે એ શબ્દ વિદ ધાતુથી બન્યો છે. તેનો અર્થ જાણવું એવો થાય છે, નોલેજ, સત્યનું જ્ઞાન એવો થાય છે. અને એ અગાધ છે અને વિશ્વમાં એનું અસ્તિત્વ શાશ્વત છે. અને તેટલે જ આપણા ધર્મને સનાતન કહ્યો છે, શાશ્વત ધર્મ છે. અને સેંકડો દ્રષ્ટાઓ અને ઋષિમુનિઓ એ પોતાના પ્રત્યક્ષ અનુભવ તથા સ્ફૂર્ણાથી મળેલા સિદ્ધાંતો ધ્યાન અવસ્થામાં સાંભળ્યા, એટલે એને શ્રુતિ કહેવાય છે. અને એ શ્રુતિ પછી લખાણના રૂપમાં જ્યારે આવી ત્યારે પણ એના લેખકો કે કોના તરફથી આવી છે એ કહ્યું નથી. તો એ વેદો 4 છે. હવે આપણે એનો ચાર્ટ જોઈશું જે મેં બનાવ્યો છે. તો આ ચાર્ટમાં તમને દેખાશે કે વેદો એટલે કે શ્રુતિ તરફ જઈએ તો સનાતન ધર્મના 2 વિભાગ પડે છે વેદોના, શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિમાં આપણે હમણાં જ જોઈ ગયા એ પ્રમાણે જે ઋષિ મુનિઓએ સ્ફૂર્ણાથી મળેલા સિદ્ધાંતો નું વર્ણન 4 વેદોમાં કર્યું છે. તો એના નામ પણ આપણને બધાને ખબર તો હશે જ. ઋગ્વેદ જે સૌથી જૂનો છે, સામવેદ, યજુર્વેદ તથા અથર્વવેદ. એ દરેક વેદ 2 ભાગમાં વહેંચાયેલા છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. અને દરેક કાંડ બીજા 2 ભાગમાં વહેંચાયેલા છે, જેમાં સંહિતા અને બ્રાહ્મણા એ કર્મકાંડમાં છે અને જ્ઞાનકાંડના 2 ભાગમાં આરણ્યકા અને ઉપનિષદ આવે છે. કર્મકાંડ વિભાગને આપણે પૂર્વ મીમાંસા પણ કહેવાય છે. અને એમાં પ્રવૃત્તિ એટલે કે કર્મ કાંડ એટલે કે પ્રવૃત્તિ દર્શાવી છે. અને બીજો છે તે જ્ઞાનકાંડ વિભાગ છે, એને ઉત્તર મીમાંસા અથવા વેદાંત પણ કહેવાય છે. અને એમાં નિવૃત્તિ દર્શાવી છે. અને એટલે સનાતન ધર્મમાં 2 પાસા કયા છે, જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ છે. તો આગળ વિચારતા આપણે જાણીશું કે કર્મકાંડમાં વિભાગમાં વારંવાર બ્રહ્માંડની નીતિ વિશે ચર્ચા કરેલી છે. પારસ્પરિક ત્યાગ અને ફરજ વર્ણવી છે. એના સ્તોત્રો દુનિયામાં સફળતા તથા ઇન્દ્રિયોનો આનંદ મેળવવાનો માર્ગ બતાવે છે. એમાં તત્વજ્ઞાન આવતું નથી, પરંતુ દેવી દેવતાઓને રીઝવવાના સ્તોત્રો દર્શાવ્યા છે.
તો વિધિ વિધાન દર્શાવ્યા છે. તો સંહિતામાં મંત્ર અને બ્રાહ્મણમાં વિધિ વિચાર કરેલા છે. આરણ્ય જ્ઞાનકંઠમાં આપણે જોઈએ તો 2 વિભાગ પડ્યા છે. એમાં આરણ્યક એટલે કે જે વનોમાં લખાયેલા ઋષિ મુનિઓએ લખ્યા, અને એ સ્ત્રોત્રો કર્મકાંડથી બહાર આવીને ઉપાસનાનું મહત્વ દર્શાવે છે. અને ત્યાર પછી આપણો છેલ્લો વિભાગ જે ઉપનિષદ વિભાગ, જે એ વેદોનો અંત છે. ઉપ એટલે પાસે, ની એટલે તમે નિશ્ચય, દ્રઢ નિશ્ચયથી, શદ એટલે બેસવું એમ થાય છે. તો ઉપનિષદો 108 છે અને એમાંથી 10 મુખ્ય છે. અને હવે સ્મૃતિ ઉપનિષદોનું બીજું આગળ વધીએ તો એ ગુરુ શિષ્ય વચ્ચેના જીવન, જગત, ઈશ્વર તથા બ્રહ્મના વાર્તાલાપો તરીકે રજૂ કરેલું છે. અને આત્મા અને બ્રહ્મનું એમાં ઐક્ય, એનું જ્ઞાન અને બધા નિવારણો કઈ રીતે થઈ શકે એના માટેના માર્ગો એમાં બતાવ્યા છે. અને જ્યારે સ્મૃતિ પર આવીએ ત્યારે યાદ શક્તિથી એ લખાયેલા ગ્રંથો છે, એટલે એમાં લેખકો જણાવેલા છે, પરંતુ એ શ્રુતિ પર જ આધારિત છે અને એની પ્રાધાન્યતા શ્રુતિ કરતા ઓછી છે. તો આપણે આ બીજા જે વેદો છે એ આપણે જોઈ જઈએ. બીજા સ્મૃતિમાં જે ભાગ પડે છે એમાં ઉપવેદ, વેદાંગ, વેદ ઉપાંગ, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ અને ગીતા એમ પણ આવે છે. તો ઉપવેદમાં એટલે એ જે વેદોની અંદર બીજા નાના વેદો છે એ આવે છે, અને એમાં 4 મેઇન મુખ્ય છે: આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને સ્થાપ્ય. તો આમાં આયુર્વેદ આપણને ખબર જ છે, અને પછી છે ધનુર્વેદ એટલે કે સૈનિકો અને લડાઈની કળા, અને પછી ધનુર્વેદ, ગાંધર્વ વેદ એટલે શાસ્ત્રીય મ્યુઝિકની કળા, આર્ટ, અને સ્થાપત્ય અર્થાત કે આપણે વાસ્તુશાસ્ત્ર પણ એમાં આવી શકે, અને શિલ્પકળા, આર્કિટેક્ચર એ બધું આવે. અને બીજા અન્ય ગ્રંથ ઉપવેદો પણ છે, અને એમાં અર્થશાસ્ત્ર જેવા બીજા અન્ય છે. પછી આપણે વેદાંગ જોઈએ તો એની અંદર 6 મુખ્ય છે: શિક્ષા એટલે કે વિદ્યા અને ઉચ્ચારણ, પછી કલ્પ છે, એમાં રિચ્યુઅલ્સ આવે છે અને જેમાં સમયનો માપદંડ આપેલો છે. હવે સમયનો માપદંડ આપણે જોઈએ તો બ્રહ્માજીનો 1 દિવસ એટલે 4.32 બિલિયન યર્સ, હ્યુમન યર્સ, અર્થ યર્સ કહેવાય. અને 1 કલ્પ એટલે 1 દિવસ, બ્રહ્માજીનો 1 દિવસ છે. અને એ 1 કલ્પમાં 14 મન્વંતરો આવે છે, અને 72 મન્વંતરો છે. અને 1 મન્વંતર એટલે 306
લાખ વર્ષો. અને આપણે એ વેદાંગ કલ્પમાં લખેલા છે. પછી આવે છે વ્યાકરણ, એટલે કે આપણને ખબર જ હશે, લખવાની કળા, ગ્રામર. છંદ એટલે કે પોએટ્રી, એનું સાયન્સ. જ્યોતિષ આપણને ખબર જ હશે. અને નિરુક્ત એટલે કે એન્ટમોલોજી, એનું શબ્દોનું વિવરણ, વ્યાખ્યા. તો એ વેદાંગમાં એ 6 મુખ્ય છે. પછી આપણે વેદ ઉપાંગમાં આવીએ, જે વિશે આપણે પછી જોઈશું. તો એ દર્શન, જે આપણા વેદોના દર્શન છે, મુખ્ય 6, એ આપણે હવે પછી જોવાના જ છીએ. અને ધર્મશાસ્ત્ર, જેમાં 18 ધર્મશાસ્ત્ર મુખ્ય છે, મુખ્ય મનુસ્મૃતિ છે. અને ઇતિહાસ, જેવા રામાયણ અને મહાભારત. અને પુરાણો, જેવા 18 મહાપુરાણ છે અને 46 ઉપપુરાણ છે. તો 18 મહાપુરાણો, એમાં વૈષ્ણવ, શિવ અને બ્રહ્મા જેવા ભાગ છે આગળ. અને એમાં વિષ્ણુ પુરાણ છે, સ્કંદ પુરાણ છે, બ્રહ્મ પુરાણ છે અને ભાગવત પુરાણ, એ બધા છે. અને ભગવદ્ ગીતાને પણ અહીંયા સ્થાન મળ્યું છે. ભાગવદ્ ગીતા એ બહુ જ મહત્વનો આપણો ગ્રંથ છે. તો આ પ્રમાણે અહીંયા આપણે ટેબલ જોયું. અને ઋગ્વેદ, અથર્વવેદ એ વિશે થોડુંક જાણીએ તો ઋગ્વેદ આપણો સૌથી જૂનો છે. એ 1500 થી 2000 BCE, એટલે કે બિફોર કોમન એરામાં લખાયેલો છે એમ મનાય છે. અને એમાં 10 મંડલો અને 1028 સૂક્તો અને 10,600 શ્લોકો છે. અને એની ઉપનિષદો છે ઐતિર્ય અને કૌશિકી ટકી. પછી જે સામવેદ આવે છે, એ 1200 થી 1000 બિફોર કોમન એરામાં લખાયેલો છે એમ કહેવાય છે. એમાંની ઉપનિષદો ચાંદોગ્ય, કેન ઉપનિષદ, એ 2 ઉપનિષદો લખાયેલી છે. અને એમાં ટોટલ 1549 વર્ષ છે, શ્લોકો છે. શાસ્ત્રીય સંગીતનો પણ એમાં પાયો છે. અને એ અગ્નિ અને ઇન્દ્ર ને રીઝાવવાના ઉપાસનાના મંત્રો છે. ત્રીજું યજુર્વેદ છે, એ જે 1200 અને 800 બિફોર કોમન એરામાં લખાયેલા છે. અને એમાં 1875 શ્લોકો છે. અને એમની ઉપનિષદો બૃહદારણ્ય, ઈશા, તૈતિરીય, કઠ, શ્વેતાશ્વતારા અને મૈત્રીય. અને એમાં અગ્નિહોત્ર, અશ્વમેઘ, સોમ, રાજસુઈ, અગ્નિ કયાન અને એવા મંત્રો વિશે અને કર્મકાંડ વિશે જણાવેલું છે. અથર્વવેદ, એમાં એ 1200 થી 1000 બિફોર કોમન એરામાં લખાયેલો છે. એમાં 6000 શ્લોકો છે અને એની 20 ચોપડીઓ, ગ્રંથો છે. એમાં બધા રિચ્યુઅલ, કર્મ કાંડ, જે ઉપનયન, લગ્ન અને મૃત્યુ વિશેના કર્મકાંડ, અને રાજયોગ, રાજસી કર્મકાંડ વગેરે જણાવેલા છે. એમાંની ઉપનિષદ છે મુંડક, માંડુક્ય અને પ્રશ્ન. અને એમાં
આપણે દવા વિશે એટલે કે આયુર્વેદમાં જે આવે છે એનું પણ સાહિત્ય એમાં છે. અને એમ કહેવાય છે કે એ બહુ મહત્વનું છે. તો આપણે હવે જે આપણે આગળ હમણાં જ વેદ ઉપાંગમાં જોઈ ગયા, તો એ શું છે? વેદ ઉપાંગ છે એ વેદોમાં માનનારા જ્યારે આસ્તિક કહેવાય છે એ લોકોના જુદા મતો અને અર્થઘટન, એમાં જે 6 મુખ્ય છે તે દર્શન કહેવાય છે અને એમાં એ આપેલું છે. તો આપણે એનું ટેબલ જોઈશું. માફી ચાહું છું, જરાક 2 મિનિટ લાગે છે આને લોડ થતા. તો આપણે એને દર્શન કહીએ છીએ. જે આસ્તિક વિશે આપણે વિચાર્યું કે જે વેદોમાં માને છે, પણ જે નથી માનતા એ લોકો પણ જે બીજા વિચારો છે, એમની મતો છે, તે પણ આપણે અહીંયા વર્ણવેલા છે. તે પણ લગભગ 6 મુખ્ય છે. તો પહેલા તો આપણે આપણા વેદ ઉપાંગ જોઈશું. તો એમાં છે ન્યાય, વૈશેષિકા, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. તો આપણે ન્યાય, જે ગૌતમ મુનિ એમણે લખેલો છે, એ તર્ક ઉપર આધારિત છે અને એ 2 કોમન એરા એટલે કે બીજી સદીમાં થયેલો છે, લખાયેલો છે. અને એમાં ઈશ્વર સુધી પહોંચવાના રસ્તા, દ્રષ્ટિ, અનુમાન, સાદ્રશ્ય અને પુરાવા પર આધારિત છે એમ 16 વિષયો આપેલા છે. અને એ ન્યાયશાસ્ત્રમાં પછી ઓળખાયો. અને એના પછી શંકર મિશ્રા અને ગંગેશા મુનિઓએ પણ એના પર વિવરણ કર્યું છે. વૈશેષિકા એ બીજું આપણું ઉપાંગ છે અને એમાં ધર્મનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું છે. એ કન્નડા મુનિએ કર્યું છે અને એ 1લી સદી આવેલું છે. ધર્મ એ અર્થ અને કામ તથા મોક્ષનું સાધન છે, એટલે ધર્મમાં જ વધારે માને છે. 6 ધર્મની અભિવ્યક્તિ જે છે તેમાં માને છે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમન્વય. તો ધર્મની એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ જે 2 પાસા છે એમાં પણ માને છે. સાંખ્ય, તો સાંખ્યમાં શું માને છે? એ કપિલ મુનિ એ 4થી સદીમાં લખ્યું છે. એમાં પુરુષ અને પ્રકૃતિ એમ 2 સત્ય છે એમ માને છે. અને તેઓ ઈશ્વરમાં માનતા નથી, પણ 3 ગુણો સત્વ, રજસ અને તમસમાં માને છે. યોગ સૂત્ર એ તો હમણાં બધાને ખબર જ છે, જે પતંજલિ એમણે લખ્યું છે. અને સાંખ્યની જેમ એ પુરુષ અને પ્રકૃતિ 3 ગુણો પર આધારિત છે એમ માને છે. અને એમના 8 અંગો છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અને એ કરતા ઈશ્વર મળે છે એમ માને છે. પૂર્વ મીમાંસા એટલે કે વેદોનો પ્રથમ ભાગ કે જેમાં કર્મકાંડને મહત્વ અપાયેલું છે, ને એ જૈમિની મુનિએ લખેલું છે 1લી સદીમાં એમ કહેવાય છે. અને એમાં દ્વૈત ભાવ હજી ચાલુ છે. મોક્ષને મહત્વ નથી આપતા
અને ધર્મને વધારે મહત્વ આપ્યું છે. મોક્ષ કરતા સ્વર્ગની પ્રાપ્તિ એ એનું લક્ષ્ય છે. પછી આવે છે આપણું ઉત્તર મીમાંસા, વેદાંત, વેદોનો અંત ભાગ. જ્ઞાન અને મોક્ષને મહત્વ આપ્યું છે. વ્યાસ મુનિએ લખ્યું છે. આત્માની પ્રકૃતિ, જીવ, જગત અને ઈશ્વરની સમજ એ ઉપનિષદોમાં આપી છે. અને હવે આપણે જોઈએ આ બાજુ, બીજી બાજુ જે વેદોમાં નથી માનતા, એના શું વિચારો હતા? તો એ ચાર્વાક મુનિના ભૌતિકવાદ એ એક વિચાર હતો. અને એ જે દુનિયામાં દેખાય છે દ્રષ્ટિથી જ સમજ એમાં માને છે. એટલે કે ખાઓ પીઓ ને મજા કરો. પછી આવે છે કે બૌદ્ધિક, એના 4 વિભાગો છે. એ 4 વિભાગો આમાં અલગ રીતે લખાયેલા છે. તો યોગાચાર, માધ્યમિક, સૌત્રાત્રિક, વૈભાષિક. તો એ બધા વૈભાષિક એટલે અસ્તિત્વવાદ, જે બધું જ ખરું છે, સત્ય છે એમ માને છે. સૌતાંત્રિકમાં એમ માને છે કે આપણા કોન્શિયસનેસ છે અને એના એ જ ખરું છે, પણ એ નાનું અને છૂટો છે. યોગાચાર એમ માને છે કે મનના 2 ભાગો છે, પુરુષ અને પ્રકૃતિ. અને માધ્યમિક એ વિચારમાં બુદ્ધ ભગવાનનું મૌન, સાયલન્સથી ભગવાન મળે એમ માને છે. અને છેલ્લો જે પ્રકાર જૈનિઝમ છે, તો એમાં અહિંસા, અનેકવાદ તથા ત્યાગથી જ નિર્વાણ મળે એમ મહાવીરની 6ઠ્ઠી BCE, બિફોર કોમન એરામાં લખાયેલું છે. તો આ પ્રમાણે આપણે જોઈ ગયા. તો હવે જરા આગળ વિચારીએ કે બીજા ઉપનિષદો ઉપરાંતના શાસ્ત્રો, જેમાં બ્રહ્મ શાસ્ત્ર આવે છે, અને તેમાં બ્રહ્મન અને જીવના ચોક્કસ સંબંધો વર્ણવ્યા છે. તો એને માટે પણ ભાષ્યકારોએ જુદા જુદા વિવેચનો કર્યા છે. તો બ્રહ્મશાસ્ત્ર અને ઉપનિષદો અને એના જુદા મતો હતા, અને એના વિચારે પણ જુદા જુદા ભાષ્યકારોએ વિચારો રજૂ કર્યા છે. અને એમાંથી, એના અર્થઘટનમાંથી 3 વિચારધારા જન્મી. તે મુખ્ય હતી, અને બીજી પણ 2-3 હતી, વધારે છે, પણ આપણે એને પછીથી જોઈ લઈશું. તો પહેલી 3 જે છે, જે શંકરાચાર્યની અદ્વૈત, રામાનુજાચાર્યનું વિશિષ્ટ અદ્વૈત અને માધવાચાર્યનું દ્વૈત. અને બીજા જે અન્ય છે એમાં 2 મુખ્ય પ્રકાર છે. નિંબકાચાર્ય એ છે જે ભેદાભેદ વિશે કહે છે, અને વલ્લભાચાર્ય છે તે શુદ્ધ અદ્વૈતવાદ એમાં માને છે. તો શુદ્ધ અદ્વૈતવાદ એ પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગના રચયિતા જે વલ્લભાચાર્ય, એના મતે ભક્તિ જ જ્ઞાન નહીં, મોક્ષનો માર્ગ છે. ભક્તિ નિર્ગુણ તથા સગુણ પણ હોઈ શકે છે, અને તે જ મોક્ષ તરફ લઈ જાય છે. અને એવો કૃષ્ણમાં માનનારા છે. અને 5મા પુરુષાર્થમાં પણ માને છે. પુરુષોત્તમના દર્શન તે 5મો પુરુષાર્થ છે, અને સંપૂર્ણ ભક્તિથી મળે છે એમ માને છે. જ્યારે નિંબકાચાર્ય 13મી સદીમાં ભેદાભેદવાદમાં માને છે. તે એમ માને છે કે બ્રહ્મન પોતાના વડે સર્જન કરે છે, છતાં
પોતે એનાથી છૂટો છે. આમ બ્રહ્મન સર્જનથી જુદો પણ છે અને નથી પણ. શંકરાચાર્ય પહેલાના ભાષ્યકારોએ આવો મત દર્શાવ્યો હતો. ચૈતન્ય મહાપ્રભુજી પણ આમાં માનતા હતા. શુદ્ધ ભક્તિ એ જ મોક્ષનો માર્ગ છે અને કૃષ્ણ એ જ અલ્ટિમેટ છે એમ માનતા હતા. હવે દ્વૈતવાદ જે માધવાચાર્યનો છે એના મત મુજબ જીવ અને ઈશ્વર જુદા છે. નિર્જીવો પણ જીવ અને ઈશ્વરથી જુદા છે અને જીવો એકમેકથી જુદા છે અને નિર્જીવો પણ એકમેકથી જુદા છે એમ અનેકવાદી મત કર્યો છે. હવે વિશિષ્ટ અદ્વૈત જે રામાનુજાચાર્યનું છે તે કહે છે કે અદ્વૈત ખાસ ગુણો વાળું છે, વિશિષ્ટ છે, વિવિધ અને ભિન્નતા એમાં વણાયેલી છે. અર્થાત બ્રહ્મન એક જ છે પણ અનેકતા એનું લક્ષણ છે. બ્રહ્મન એ વિષ્ણુ છે જેમાં અથાગ સદગુણો રહેલા છે અને જીવો અને નિર્જીવો થી બ્રહ્મ જુદો છે પરંતુ તેઓ બ્રહ્મન એટલે કે વિષ્ણુ નારાયણ નું શરીર બનાવે છે જ્યારે આત્મા નારાયણનું મન બનાવે છે. રામાનુજનના માનવા મુજબ કર્મના રંગથી રંગાયેલા વગરનો જીવ બ્રહ્મના ચૈતન વાળો થાય છે. કર્મ તથા ભક્તિ યોગના માર્ગે મુક્તિ મળી શકે એમ એ લોકો માને છે. હવે આપણે છેલ્લા અદ્વૈતવાદ પર આવીએ તો ચિન્મય મિશનમાં આપણે જરાય અજાણ્યા નથી. બ્રહ્મન ઇઝ વન વિધાઉટ અ સેકન્ડ, તે આપણે ઘણી વાર સાંભળ્યું હશે. શંકરાચાર્ય એ 8મી સદીમાં એમણે ભારતમાં 4 ખૂણાઓમાં 4 મઠોની સ્થાપના કરી હતી અને આ જ્ઞાનનો પ્રચાર કર્યો હતો. પરમાત્મા એક જ છે અને આખું બ્રહ્માંડ એની અભિવ્યક્તિ છે. જગત માયારૂપ છે અને મિથ્યા છે. અવિદ્યાને કારણે સત્ય બ્રહ્મન ઉપર પડદો પડી જાય છે અને એનાથી ખોટું અર્થઘટન થાય છે. આ જ્યારે સમજાય ત્યારે જીવ પોતાનું સાચું બ્રહ્મરૂપ સમજી શકે છે અને જગતના ક્ષણિક આનંદ કરતા બ્રહ્મનું તત્વજ્ઞાન અને એનો શાશ્વત આનંદનું પ્રાપ્તિ શક્ય છે એમ સમજે છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બ્રહ્મ સર્વત્ર છે, સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે એમ કહે છે. આત્મા અને બ્રહ્મનું ઐક્ય બતાવતા આપણા ઉપનિષદોમાંથી 4 મહાવાક્યો છે. તત્વમ અસી એટલે કે એ ચાંડોગ્ય ઉપનિષદમાંથી લેવામાં આવે છે. અહમ બ્રહ્માસી એ બ્રહ્મદારણ્ય ઉપનિષદમાંથી લીધો છે. અયમ આત્મા બ્રહ્મા એ માંડુક્યમાં આવે છે અને પ્રજ્ઞાન બ્રહ્મ એ ઐતિહ્યમાં આવે છે. આમ બીજી જે ઉપરાંત 108 માની મુખ્ય ઉપનિષદો છે. તો આપણે આ સાથે જ ઉપનિષદો અને વેદોનું વાંચન ચાલુ રાખીએ તેવી પ્રાર્થના સાથે જગતની શાંતિ માટે અને ગુરુજી અને માતા પિતાને નમન કરીને આ આપણે આજનો વિષય અહીં પૂરો કરીએ છીએ. હરિઓમ અને આભાર. હરિઓમ. નમિષાબેન, થેન્ક યુ. આટલો બધો વિશાળ વિષય જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ અગાધ, એનું કોઈ તળિયું જ નથી એવો વિષય આટલી થોડી મિનિટોમાં એની રૂપરેખા પણ આપણે જો આપી શકીએ તો બહુ કહેવાય. નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે
એક વિનંતી માત્રથી એમણે કહ્યું કે હા હું કોશિશ કરીશ, એમ નહીં કહ્યું કે હા હું બોલીશ, હું કોશિશ કરીશ. એટલી વિનમ્રતાથી જે રીતે એમણે હા પાડી અને જે રીતે વિષય રજૂ કર્યો, અમે આપના ખૂબ આભારી છીએ. આપનો આભાર. આજનો આપણો આ વાર્તાલાપ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને હું વધારે ઉપસંહારમાં કંઈ બોલવા નથી માંગતી, કારણ કે આપણે ઓલરેડી ટાઈમ લિમિટ ક્રોસ કરી છે, તો હું આપનો સમય નહીં લઉં વધારે. અને એકમાત્ર વસ્તુ કહીશ કે ચાહે વેદાંત, ચાહે અદ્વૈત, ચાહે દ્વૈત કે દ્વૈતાદ્વૈત, કે તમને જે પણ અનુકૂળ આવે, જે પણ ફિલોસોફી કે જે પણ પ્રક્રિયા કે જે પણ પૂજા તમે કરો છો, એ બધું એક જ છે. એ સનાતન ધર્મનું જ એક અંગ છે અને સનાતન ધર્મને સમગ્ર રીતે જોવાથી જ એને આપણે સમજી શકીશું. એ દ્રષ્ટિ આપણે કેળવવાની છે અને દુનિયાને બતાવવાની છે, કારણ કે લોકો આપણને જ એક પાસું બતાવીને આપણને શરમાવવાની કોશિશ કરી રહ્યા છે. એક જે અત્યારે માહોલ ચાલી રહ્યો છે એમાંથી પહેલા તો આપણે બહાર નીકળવાનું છે. આપણે જરૂરી નથી કે આપણે બધાને કહેવા બેસીએ કે અરે અમે કેટલા મહાન છીએ, પણ જો આપણે પોતે એ મહાનતાનો અનુભવ કરીશું, આપણે પોતે એની અનુભૂતિનું પાન કરીશું, તો આપણામાં આત્મસન્માનની, આત્મગરિમાની એક એવી જ્યોત પ્રગટશે કે એ આપોઆપ સામેનાને આંજી દેશે. અને બીજાને આંજવા માટે નહીં, પણ જે સત્ય છે એ સત્યનો હું મશાલચી બનું, એ સત્યનો હું પ્રચાર કરું અને પ્રસાર કરું અને બીજાને પણ આ આનંદ વહેંચું. એવી એક લાગણી અને ઈચ્છા સાથે આપણે સૌએ આજે ઋષિ પંચમીના દિવસે આપણે નિર્ધાર કરવો જોઈએ કે હું મારા ધર્મને જાણીશ, જીવીશ અને સૌને કહીશ. તો હવે આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.